આગમન થવા જઈ રહ્યું છે જે વિજયગીરી બાપુના આશ્રમની અંદર. તો આપણે તેની અત્યારે જે શોભાયાત્રા નીકળી રહી છે તો તે આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાઈ રહેજો. ચેનલમાં નવા હોય તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. અને હવે હું તમને છે ને શોભાયાત્રાના દર્શન કરાવું. જય સિયારામ. જય સિયારામ. અને પાલીતાણાથી 7 કિલોમીટરના અંતરે આજે કથા સ્થળ આવેલું છે. તમે જોવો તો આ રીતના જે બધા પાત્ર અત્યારે ભજવવામાં આવી રહ્યા છો. મિત્રો તમે જોવો તો શરૂઆતમાં જ છે ને બેટ વાજાવાળી પાર્ટી છે અને એની પાછળ જે છે ને ખૂબ જ સરસ મજાના છે હાથીના દર્શન થાય. મિત્રો આમ વાગે છે ને આ તમે જોવો તો અત્યારે જે બીજું ડીજે આવી ગયું છે. તમને અત્યારે એના દર્શન કરાવવા લઈ જઈ રહ્યો છું. તમે જોવો તો અત્યારે જે પોથીજી આ રથ ઉપર અત્યારે આવી રહ્યા છે. બગીયું છે તમે જોવો તો જે
કિનારે હર હર મહાદેવ હર. મિત્રો તમે જુઓ તો બગીઓના સાધુ સંતોના દર્શન થાય છે બગીની અંદર. હવે મિત્રો જે બગીયું તો આપણે નિહાળી, હવે ત્યાર પછી છે ને જે ઊંટ ગાડીઓ અત્યારે આવી ગઈ છે. હવે તમને જે ઊંટ ગાડીને આપણે દર્શન તમને કરાવવાનું છું વિડીયોમાં, એન્ડ સુધી જોડાઈ રહેજો. અને ચેનલમાં ન હોય તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. હવે તમે જુઓ તો આ બગી છે અને ત્યાર પછી હવે તમે જુઓ ઊંટ ગાડીઓ ચાલુ થઈ ગઈ છે આ જગ્યા ઉપર. તમે જોવો ને તો અત્યારે અહીંયા છે ને સાઈસની પ્રસાદી જે આપવામાં આવી રહી છે. આ તો મિત્રો પાલિતાણા જે મોરારી બાપુની રામકથાની જે અત્યારે જે શોભાયાત્રા આપણે નિહાળી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઈક કરો અને સારી એવી કમેન્ટ કરી નાખો. ચાલો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.